તો વરસાદની અંદર અત્યારે શૂટિંગ થઈ રહ્યું છે ચાલુ વરસાદે. આવરે વરસાદ ઢેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. નાવાની એકદમ બહુ જ મજા આવે છે ને શૂટિંગ થઈ રહ્યું છે વિવો V70 એલાઇટમાં. વરસાદ ફૂલ થઈ ગયો છે, નો કાંઈ થાય એવું લાગે કોફી બનાવો એવું જો. બપોરના જમવામાં છે રોટલી, બટેકાનું શાક, આખા બટેકાનું, ને કાલના વધેલા હતા ઢોકળા તે અને રસ, અને ભાઈએ કર્યું છે ચીઝવાળું બટેકાનું શાક. તો હવે શું શેનો પ્રોગ્રામ જમવામાં કે નાસ્તો પહેલા? તો નાસ્તામાં શું કરશું હવે? મેગી. તો હું તમને બતાવતા ભૂલી ગયો કે ભાભી ડાન્સર પણ છે. તો ઉપર એકદમ મસ્ત વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવી સંભાવના છે અત્યારે, કેમ કે કાલે બહુ જ રાતે પાવર વયો જતો હતો ઘડિયાવાળી, અને આજે લાગે છે કે વરસાદ આવવાની ફૂલ સંભાવના છે અત્યારે વાદળા જોઈને ઉપરની સાઈડ બધે. વરસાદ આવી જાય તો બહુ જ મજા આવી જાય ને, કે ગરમી જ બહુ પડે છે અહીંયા રાજપરમાં અત્યારે. તળાવ પણ અત્યારે તો ભરાઈ જશે વરસાદ આવશે તો. તો પપ્પા, મમ્મી અને ભાભી ત્રણેય બ્લોગ જોઈ રહ્યા છે મારો. બપોરનો સમય થઈ ગયો હતો ને હું બેઠો હતો અત્યારે દુકાને. બપોરના લગભગ વાગ્યા હતા 2:30 જેવું થયું છે, અને હું બેઠો હતો અત્યારે દુકાને, ને બહાર એકદમ મસ્ત જ વાતાવરણ થઈ રહ્યું છે. તો તમને એકદમ બહારનું મસ્ત વાતાવરણ બતાવું. અને મેં અત્યારે પંખા બંને બંધ કરી દીધા છે, કારણ કે મારો વાત તમને ક્લિયરની સંભળાય બધાને, એટલા માટે મેં બંધ કરી દીધો હતો. ને તમને હું બતાવું અત્યારે બહારનું લોકેશન કે કેવું એકદમ મસ્ત છે થઈ રહ્યું છે. અને જેમ કે મસ્ત સુગંધ આવી રહી છે, કહેવાય છે કે માટીની એકદમ મસ્ત સુગંધ આવી રહી છે અત્યારે. તો તમને બતાવો અત્યારે બહારનું વાતાવરણ. બહારનું વાતાવરણ જોઈ શકો છો અત્યારે. એકદમ વાદળછાયું વાતાવરણ છે, ક્યારે પણ વરસાદ આવી શકે છે. અત્યારે શોપ પર બેઠા હતા, ટેબલ પર જ બેઠા બેઠા અત્યારે બહારનો વરસાદનો વેટ કરી રહ્યો છું કે ક્યારે વરસાદ આવે. અને પહેલા વરસાદમાં જે મજા આવે છે એ એકેય વરસાદમાં ન આવે, કેમ કે પહેલા વરસાદમાં નાહવાની બહુ જ મજા આવે. તો આજે વરસાદ આવશે તો થોડીક જ વારની અંદર તો હું તમને બતાવીશ બધું વરસાદનું કઈ રીતે છે. લાગે છે આવવાની તૈયારીમાં તો છે, થોડોક વાદળ તો આ થઈ ગયા છે અત્યારે બહુ જ. જો અત્યારે વરસાદ આવે તો સારામાં સારું છે. આપણે જેની રાહ હતી થોડીક જ વારની અંદર અત્યારે વરસાદ પડી રહેવાનો છે, કેમ કે સુગંધ પણ અત્યારે થઈ ગઈ છે એકદમ બમણી. વરસાદની જે માટીની સુગંધ આવે છે તે બમણી થઈ ગઈ છે. ને હું બેઠો તો અત્યારે બહાર જ ટેબલ પર, કેમ કે નગર બેસું છું હું અહીંયા પાછળ ખુરશી પર, કેમ કે મને એટલી ઈચ્છા છે કે તમને પહેલો વરસાદ બતાવું મારા વ્લોગની અંદર. પહેલો જ વરસાદ છે અમારો વ્લોગની અંદર. તો કહેવાય છે ને ઓલું ગીત કે આવરે વરસાદ ઢેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. તો તમને બતાવું હમણાં થોડીક જ વારની અંદર વરસાદ પડવાનો છે. થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા છે. બસ હવે આ જ ક્ષણની રાહ હતી આપણે. હર છાંટા ચાલુ થઈ ગયા છે, મીડિયમ નાના નાના છાંટા આવી રહ્યા છે અત્યારે. અંધારું જાજુ થઈ ગયું છે ને છાંટા પણ થોડાક વધી ગયા છે અત્યારે વરસાદના કારણે. છાંટા થોડા ફૂલ થઈ ગયા છે, તમે જોઈ તો નહીં શકો છે બતાવું, પણ થોડાક ફૂલ થઈ ગયા છે. બંને ઝાપા થોડા થોડા પલળી ગયા છે. સિંહ પણ અત્યારે નવાઈ જશે થોડીક જ વારમાં.
એમાં કઈ નથી વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે એકદમ મસ્ત મજાનો આ સાઈડ વધુ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વરસાદ વધારે આવે બહુ વધારે આવે તો બધા ખેડૂતને વાવણી થઈ જાય આમ રે વરસાદ मैगी बनानी मैगी ओ मैगी सादी मैगी તો વરસાદ અત્યારે ધીમો પડી ગયો છે ને આપણે નાઈ લીધું છે સંપૂર્ણ અત્યારે પલળી ગયા છીએ વરસાદ અત્યારે વયો ગયો છે પાછું થઈ ગયું છે કોરું વાતાવરણ કે અડધી કલાક તો મસ્ત વરસાદ આવ્યો છે અને અડધી કલાકમાં એકદમ મસ્ત નાહી લીધું છે વાળ બાળ પણ એકદમ પલળી ગયા છે ને કપડાં પલળી ગયા છે ને એ રીતે બધું નાહી લીધું છે એકદમ મજા આવી ગઈ પેલો વરસાદ મેં તમને આ રીતે બતાવ્યો હજી આગળ બતાવીશ તમને વરસાદમાં બહારનું વાતાવરણ તમને બતાવી દઉં કેવું છે એકદમ સુગંધ એકદમ મસ્ત આવી રહી છે વરસાદની હજી પણ માટીની સુગંધ આવી રહી છે તો બહારનું વાતાવરણ કંઈક આવું છે અમારા ગામનું અને આ છે અમૃતાલય ને સામે છે જે લીલા લહેર છે અત્યારે તું તમને દેખાઈ નહીં શકે થોડું ઝૂમ કરી દઉં જે તમને યલો કલરનો દેખાઈ રહ્યો છે તે લીલા લહેરનો ગેટ છે તેની પાછળ આખું લીલા લહેર છે તે પણ મસ્ત થઈ ગયો છે અત્યારે તો બંધ થઈ ગયું છે લીલા લહેર કેમ કે વરસાદના કારણે અત્યારે બંધ છે શકે ક્યાંય તો અત્યારે આવ્યું છે તો એને બિસ્કિટ નાખી દઈશું બચારાને બિસ્કિટ ખાવી હા બિસ્કિટ ગ્લુ ગ્લુ બિસ્કિટ રોટલી રોટલી ને બિસ્કિટ નાખો બિસ્કિટ રોટલી ખાવી બિસ્કિટ હા રોટલી બિસ્કિટ બોલે બોલે દિયો દિયો બીજું કૂતરું પણ અત્યારે આવી ગયું છે ઓય બીવડે દીધો પાછળથી આવીને તમારા પાસે ન ખાધું અહીંયા ખાધું પાછું વયું ગયું ખાઈ લે તું તો અત્યારે ચાલુ જ છે તારો વિડીયો તો અત્યારે મેળી ઉપર જશું ને ઉતારીશું એનો અત્યારે મેળી પર આવી ગયા હતી છત પર આપણા ઘરની અને અહીંયાથી વ્યૂ એકદમ મસ્ત લાગી રહ્યો છે તમે મારી પાછળ જોઈ શકો છો બધો વ્યૂ વરસાદ આવ્યા પછી બધું લીલું છમ થઈ ગયું છે વાતાવરણ અહીંયા અને સુગંધ પણ એકદમ મસ્ત આવી રહી છે માટીની એના કારણે માઇન્ડ પણ એકદમ ફ્રેશ થઈ રહ્યું છે
ને હવે આપણે ભાભીને કહેશું કે મેગી કેવું કંઈક બનાવી દઈએ, ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે. ઘરની છત ઉપર ચડતા જ મહાદેવના અને હનુમાનજીના દર્શન પણ થઈ જાય છે મંદિરના અહીંયાથી જ. બોલો બોલો, ચાલુ થઈ ગયો વિડીયો. આજે તો અમારા ગામમાં ફૂલ વરસાદ હતો. એવું મસ્તનું વાતાવરણ છે. તો હવે શું શેનો પ્રોગ્રામ જમવામાં કે નાસ્તો પહેલા? પેલા નાસ્તો. તો નાસ્તામાં શું કરશું હવે? મેગી. તો વિડીયો બતાવીશો પછી બનાવો ન બનાવો? અરે તમે અત્યારે કયો ને પછી ન બનાવી દો. ના બનાવશું, પછી આપણે જમશી નહીં. જમવા રજા, જમવામાં બીજી મેગી. જમવાની મેગી તો ઈ જ આપણે સફોલા જ કરીએ. ના ના, ઈ નો ખવાય ને અત્યારે. પેલા મેગી સફોલા ખાવા, સફોલા ખાવા ડાયટિંગ ઉપર. એવું વાતાવરણ મસ્તનું છે. તમે દેખાડો પેલા નજારો. લીલું છમ. લીલું છમ છમ. તો હું તમને બતાવતા ભૂલી ગયો કે ભાભી ડાન્સર પણ છે. બધાને ડાન્સ શીખડાવે છે. એટલે ડાન્સર ના, ડાન્સર તો હો ને. ડાન્સ બધા પાવે. આ સારું તમારે, આ સારું તમારે. અમારે અહીં જાય તો ગળા ઉપર આવે. આ તમારે સારું લ્યો. વાહ ભાભી વાહ, તમે હાઈટ પણ માપો માપની કહી રહ્યો અહીંયા. અમે જાય તો ડાયરેક્ટ ગળામાં જ આવે. અમારે ઝૂકીને જવું પડે. અને વરસાદમાં નાયા પછી ચા પીવાની એકદમ અલગ જ મજા આવે. એ બીજી વાત છે કે ભાભી મેગી કરી દે કે ન કરી દે, પણ ચા થવો જોઈએ પહેલા જ. હા, પહેલો વરસાદ અને એમાંય પણ ચા. કેમ કે હું નોર્મલી પીતો નથી, પણ આજે પહેલો વરસાદ હતો એટલા માટે આપણે પી નાખીએ અત્યારે ચા. કેમ કે નાઈ લીધું હતું એટલા માટે, શરદી ના થઈ જાય એટલા માટે. બંધ કરી તો ગરમી થાય. કેમ? ભલે રહ્યું. તમે મેગીની વાત તો કરી, પણ મેગી ચડી જાવ. ઓલી બાજુ ગેસ ખાલી એ ચડી જાવ. એક મસાલો નાખવાને એક પ્રોબ્લેમ થાય. ચમચમ બધી હલવાઈ જાય. મસાલો રહ્યો ને એમાં પાગવાની હે. એવું લાગે કોફી બનાવો એવું જો. શ્યામભાઈ પણ આવી ગયા છે. હલો કહી દો, હલો. આટલો હે મેગી મસાલો ન હોય તો હાલે. હવે મેગી મસાલો. હા. ઓહો, તો મેગી મસાલો એડ થઈ રહ્યો છે અહીંયા. અને બારે ઢોરાય છે બધો, લગભગ બારે ઢોરાઈ ગયો. હલાવો તો ખરા ચમચેથી. બધાય ભેગા થઈ ગયા. ક્યાં ગયા? ક્યાં ગયા? બોલો બોલો. આવો આવો, તમે આવો. પાણી જાજુ જાજુ નાખ્યું છે પાણી ઓવર. તો પપ્પા પણ આવી ગયા છે. હલો હલો કરો, હું કરવા દે. હેલો હેલો. હા, બધા ભેગા થઈ ગયા અહીંયા ઘડીક જ વારમાં. ઓલી કાઢવાની ચમચી કેટલી છે મમ્મી? ફિલહાલ આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો મળીએ આપણે નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને બાય બાય. હે જાદુ કરું? 1 2 3 જોયું? તો પણ હવે પ્રેન્ક કરીએ આપણે. જો વગર લાઈટ હજી જો. 1 2 અને 3. 1 2 3 જોયું? 1 2 3
જોયું ને જમવાનું